જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? પંચાલ પિક્સ ચેનલમાં તમારા સૌનું સ્વાગત છે. આજે મારો વિડીયો આવ્યો છે પીઝા, વેજીટેબલ પીઝા. પીઝા કોને ના ભાવે? નાના મોટા સૌને પીઝા ભાવે. તો ચાલો આપણે આજે જોઈ લઈએ પીઝા બનાવવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડે તે જોઈ લઈએ. પીઝાનો ડોર બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં ગરમ પાણી એટલે આપણે આમ આંગળી નાખી શકીએ અને બહુ ગરમ ન લાગે એવું ગરમ પાણી. પછી એમાં નાખવું 1 ટેબલ સ્પૂન ખાંડ અને એમાં 1 ટેબલ સ્પૂન મેંદો. બરોબર, એને હલાવી લેવું. હવે એમાં 2 ટેબલ સ્પૂન ડ્રાય ઈસ્ટ. આ રીતનું બજારમાં ડ્રાય ઈસ્ટ મળી રહેશે, તમે જોઈ શકો છો. 2 ટેબલ સ્પૂન ડ્રાય ઈસ્ટ. હવે એને બરાબર હલાવી અને ફોર્મેટ થવા માટે 10 થી 15 મિનિટ માટે ઢાંકીને મૂકી દેવું. જો કે હવે ઈસ્ટ ફોર્મેટ થઈ ગયું છે. હવે એમાં આપણે 2 કપ મેદો નાખીશું. અને સ્વાદ પ્રમાણે નમક. હવે એને કોરા હાથે આપણે લોટ બાંધીશું. લોટ બાંધવામાં પાણી ઓછું પડે તો તમે ઉપરથી પાણી લઈ શકો છો. પાણી સહેજ રૂમ ટેમ્પરેચર નહીં, સહેજ ગરમ હોવું જોઈએ. થોડું પાણી રેડતા જવું કે જેથી લોટ ઢીલો ન થઈ જાય. બસ આ રીતનો ઢીલો લોટ બાંધવાનો. એને તેલ નાખીને લોટને કેળવી લેવો જેથી લોટ હાથમાં ચોંટે નહીં અને બરાબર મસળી લેવું. 5 મિનિટ માટે એને લોટને બરોબર મસળી લેવું કે જેથી બરોબર લોટ કેળવાઈ જાય અને આંગળીઓમાં ક્યાંય ચોંટે નહીં. લોટને સરખો કરવામાં તેલનો ઉપયોગ થોડો વધુ કરવો. તમે જોઈ શકો છો કે હવે લોટ આંગળીઓમાં ક્યાંય ચોંટતો નથી. આ રીતે 2-3 વખત એને કરી લેવું કે જેથી અંદર કોઈ હવા ભરાયેલી હોય તો નીકળી જાય. જોઈ શકો છો લોટ કેવો સ્મૂથ અને સરસ થઈ ગયો છે. આમ દબાવવાથી લોટ ઉપર આવે એટલે સમજવાનું કે આપણો પીઝાનો ડો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે નીચે સહેજ તેલ નાખી અને ડોને આ રીતે કરી પીલું વાળી નીચેની તરફ લઈ જવાનું આમ, અને પછી એને 1.5-2 કલાક માટે ફોર્મેટ કરવા મૂકી દેવું. ઉનાળો છે ત્યારે એટલે અડધો કલાક કે કલાકમાં ફોર્મેટ થઈ જાય છે. જો ન થાય તો અડધો કલાક વધુ મૂકવું. આ રીતે રૂમાલ ઢાંકી એના ઉપર આ રીતે ડીશ મૂકી અને કોઈ ગરમ જગ્યાએ એને મૂકી દેવું કે જેથી ડો ફોર્મેટ થઈ જાય. તો ગાઈ જોઈ શકો છો કે આપણો પીઝાનો ડો તૈયાર થઈ ગયો છે. હવે આપણે પીઝાના ઉપરનું લેયર બનાવવા માટે કેપ્સિકમ, કાચી કેરી હોય તો નાખવાની, નહીતર ચાલશે. ટામેટા, ચડાર ચીઝ, ઓનિયન, ટામેટા કેચઅપ અને શેઝવાન ચટણીનું મિશ્રણ, મેંદો અને આ રીતના ક્યુબ્સ. શેઝવાન ચટણી તમને કોઈ પણ કરિયાણાની દુકાને મળી રહેશે. ચાલો હવે આપણે શરૂ કરીએ પીઝા બનાવતા પહેલાં આપણે ઓવનને પ્રીહીટ કરવું પડશે. ચાલો આપણે એને પ્રીહીટ કરીએ. ઓવનને પ્રીહીટ કરવા માટે સૌથી પહેલાં 180 ડિગ્રી ઉપર એનું ટેમ્પરેચર, નીચેની રોડ ચાલુ અને 5 મિનિટ એને પ્રીહીટ કરવાનું. જો તમારા ઘરે ઓવન ના હોય તો તમે આ રીતે
ગેસ ઉપર આ રીતે કોઈ પણ ઊંડું વાસણ લઈ એની અંદર આ સ્ટેન્ડ મૂકી અને પછી ડીશ ઉપર પીઝો બનાવી અને એની ઉપર મૂકી એને ઢાંકીને પીઝા બનાવી શકો છો. આને પણ પીઝા બનાવતા પહેલાં પ્રીહીટ કરવું પડશે, એટલે એને ગરમ કરવાનું, ઢાંકી અને પછી આને બરાબર ગરમ કરવાનું અને પછી પીઝા તૈયાર કરીને આની અંદર મૂકવાનું. જરૂરી નથી કે પીઝા બનાવવા માટે ઓવન હોવું જ જોઈએ. જોઈ શકો છો કે આ રીતના પીઝાને ટ્રેમાં સેટ કરી દેવા. નીચે સહેજ મેંદું પાથરી અને આ રીતે એને થેપીને કરી શકો છો. જો તમારે વણવા હોય તો પણ વણી શકાય છે અને આ રીતે થેપીને કરવા હોય તો પણ કરી શકાય છે. હવે આ કિનારોની સહેજ આ રીતે દબાવી દેવું, જેથી ચીઝ અંદર મેલ્ટ થઈને બહાર ન આવી જાય. હવે એને કાંટા ચમચીની મદદથી આ રીતે કાણા કરી દેવા કે જેથી વચ્ચે ખુલી ન જાય. હવે એના ઉપર તમારે જે ટોપિંગ પાથરવું હોય તે પાથરી શકો. સૌથી પહેલાં આપણે શેઝવાન ચટણી અને ટામેટા સોસનું મિશ્રણ પાથરીશું. આ રીતનું ચડાર ચીઝ એમાં એડ કરો. હવે તમારે ઉપર કોઈ પણ તમને જે ભાવતા હોય એ ટોપિંગ એના ઉપર લઈ શકાય. કેપ્સિકમ, ટામેટા, કોઈને પનીર ભાવતું હોય તો પનીર પણ એમાં ટોપિંગમાં લઈ શકાય. ઓનિયન, હવે એની ઉપર આ રીતના ચીઝના જે ક્યુબ આવે છે તેના ઉપર છીણ કરી લેવું કે જેથી પીઝા વધારે ટેસ્ટી લાગે. તમારા ટેસ્ટના અનુકૂળ તમે એમાં ચીઝ નાખી શકો છો. કોઈને વધુ ગમતું હોય તો વધુ નાખી શકે, કોઈને ઓછું ગમતું હોય તો ઓછું નાખી શકે. હવે એમાં આપણે મૂકીશું કાચી કેરી. હવે એમાં નાખીશું મિક્સ હર્બ. હવે આ પીઝા જશે ઓવનમાં બેક કરવા માટે. પીઝાને બેક કરવા માટે મિનિમમ 15 થી 20 મિનિટ જેવો સમય લાગે છે. જોઈ શકો છો કે આપણા પીઝા તૈયાર થઈ ગયા છે. બિલકુલ બજાર જેવા કેવા સુંદર અને સરસ અને મજાના પીઝા તૈયાર થઈ ગયા છે. પીઝાનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, પ્લીઝ શેર કરજો. જય શ્રી કૃષ્ણ.